હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો આજે આપણે એકમ 5 દ્રવ્યની અવસ્થા જે ચેપ્ટર છે બાળકો એકમ 5 તેમાં બાળકો આપણે આ ટોપિક લેવાના છે વાયુઓનું પ્રવાહીકરણ. એટલે બાળકો ટોપિક નંબર છે 5.9. ક્લિયર છે બાળકો? ટોપિક નંબર કયો છે? ટોપિક છે 5.9. તો બાળકો ટોપિક નંબર 5.9 વાયુઓનું પ્રવાહીકરણ વિશે આપણે ચર્ચા કરવાની છે બાળકો, એટલે લિક્વિફિકેશન ઓફ ગેસીસ. તો બાળકો આપણે ચર્ચા શરૂઆત કરીએ. ક્લિયર? તો બાળકો તમે જાણશો કે બંને પ્રવાહીની વાત કરીએ અને વાયુમય અવસ્થાની વાત કરીએ. આપણે બે પ્રકારના અવસ્થાની વાત કરીએ બાળકો, એક પ્રવાહીમય અવસ્થા અને વાયુમય અવસ્થા. તો બાળકો જ્યારે પણ હું આ પ્રવાહી બે અવસ્થાની વાત કરું ને તો તમારા મગજમાં તરત જ પિક્ચર ક્લિક થઈ જવું જોઈએ હવે કે પ્રવાહી અવસ્થામાં કેવું અને વાયુ અવસ્થામાં કેવું. તો બાળકો પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થામાં કણોની ગોઠવણીની આપણે વાત કરી શકીએ. તો બાળકો પ્રવાહી અવસ્થામાં કણોની ગોઠવણીમાં કેવું હોય? તો બાળકો પ્રવાહી અવસ્થા જે છે બરાબર લિક્વિડ અને ગેસ બરાબર. તો બાળકો અહીંયા શું હોય? ગેસમાં કણો વધારે દૂર અને બાળકો પ્રવાહીમાં કેવું હોય? તો કણો નજીક હોય. એટલે બાળકો શું છે કે જે ગેસ છે, જે વાયુ જે છે, વાયુના કણો વધારે દૂર હોવાના કારણે આંતરાણીય અંતર ઘણો વધારે હોવાના કારણે આવા અણુઓને નજીક લાવી શકાય બાળકો સંકોચન કરીને. એટલે વાયુઓનું બાળકો સંકોચન થાય છે, કમ્પ્રેશન થાય બરાબર, સંકોચન શક્ય હોય. પરંતુ બાળકો આ બંને જે પ્રવાહીના કણો છે તેમના વચ્ચે વધારે એટલી બધી કંઈ આણ્યા અંતર નથી રહેતું, વધારે પડતું અંતર નથી એટલે બાળકો પ્રવાહીના જે કણો છે બરાબર તેમને આપણે સંકોચન નથી કરી શકતા. પરંતુ બાળકો બસ એક જ અવસ્થા એવી છે વાયુ, જેને બાળકો આપણે સંકોચન કરીને એના કદમાં ફેરફાર લાવી શકીએ બરાબર છે બાળકો. વાયુના કદમાં આપણે ફેરફાર લાવી શકીએ બરાબર. તો બાળકો તમે જાણશો કે બંને પ્રવાહી અને વાયુમય અવસ્થામાં પદાર્થના દબાણ, કદ, તાપમાન બરાબર એટલે પીવીટી ની માહિતી CO2 ના જુદા જુદા તાપમાને મળેલા સમતાપ ના એન્ડ્રુઝે આલેખ તૈયાર કર્યા બરાબર. તો બાળકો એન્ડ્રુઝ નામનો એક વૈજ્ઞાનિક હતો. તે એન્ડ્રુઝ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો બાળકો સમતાપ જે હતું બરાબર, તો બાળકો જે સમતાપ હતું બરાબર, તે સમતાપ જે જુદા જુદા તાપમાને મળ્યા હતા. કોની? કાર્બન ડાયોક્સાઇડની માહિતીના સમતાપ જુદા જુદા તાપમાને જે મળેલા તેનો સમતાપ એન્ડ્રુઝે આલેખ તૈયાર કર્યો બરાબર. અને પાછળથી શું થયું? તો બાળકો પાછળથી એવું જાણવા મળ્યું કે વાસ્તવિક વાયુઓ જે છે બરાબર તે CO2 ના જેમ જ વર્તે છે બરાબર. જે પ્રમાણે CO2 વર્તે છે બરાબર, જે રીતે CO2 ના જુદા જુદા તાપમાને સમતાપ જોવામાં આવ્યું, અવલોકન કરવામાં આવ્યું ને તેના પરથી CO2 ની જે માહિતી ખબર પડી, CO2 ના કાર્બન ડાયોક્સાઇડના સ્વભાવ વિશેની જાણકારી મળી. તો બાળકો એવો જ સ્વભાવ વિશેની જાણકારી વાસ્તવિક વાયુ વિશે પણ મળી જુદા જુદા તાપમાને બરાબર. તો એ જાણકારી મળી કે વાસ્તવિક વાયુ પણ કાર્બન ડાયોક્સાઇડ જેવા જ વર્તે છે. ક્લિયર છે બાળકો? પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહેજો. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે જોવાના છે જે CO2 ના આકૃતિ છે બાળકો, જે એન્ડ્રુઝે આપેલું હતું બરાબર. CO2 નું સંતાપ જુદા જુદા તાપમાને બરાબર. તો બાળકો એન્ડ્રુઝે CO2 નો સંતાપનો અભ્યાસ કર્યો બરાબર. જુદા જુદા તાપમાને CO2 ના સંતાપનો અભ્યાસ કરીને તેનો આલેખ દોર્યો બરાબર. CO2 ના સંતાપનો આલેખ દોર્યો જુદા જુદા તાપમાને. ત્યારબાદ બાળકો પાછળથી ખબર પડી કે જે વાસ્તવિક વાયુ હોય તે પણ બાળકો CO2 ના જેવા જ વ્યવહાર કરે છે બરાબર. CO2 જેવા જ વ્યવહાર બતાવે છે વાસ્તવિક વાયુ બરાબર. એટલે વાસ્તવિક વાયુના જે સંતાપ હતા જુદા જુદા તાપમાને અને CO2 નો જે સંતાપ છે બરાબર તે મેચ ખાતું છે. ક્લિયર છે બાળકો? એટલે CO2 નો સંતાપ વડે આપણે વાસ્તવિક વાયુના સ્વભાવ અહીંયા જણાવી દઈશું. ક્લિયર છે? તો બાળકો તમે જાણશો કે અહીંયા આ સંતાપમાં એન્ડ્રુઝે પૂરેપૂરી સમજૂતી આપેલી છે બાળકો. તો એન્ડ્રુઝે શું બતાવ્યું, શું જણાવ્યું બાળકો? આ સંતાપમાં એન્ડ્રુઝે શું જણાવ્યું? તમે આલેખ જોશો ને તો આલેખ પરથી બધું બાળકો અહીંયા આપણે ચર્ચા કરી શકશું. તો બાળકો તમે જાણશો કે અહીંયા એન્ડ્રુઝે એક વસ્તુ નોંધ્યું છે બાળકો. તો એન્ડ્રુઝે શું નોંધ્યું છે કે જ્યારે તાપમાન બાળકો ઊંચા હોય ને, ઊંચા તાપમાન એટલે બાળકો અહીંયા જે 50 ડિગ્રી સેલ્સિયસ છે, અહીંયા 31.1 ડિગ્રી સેલ્સિયસ છે, અહીંયા 30.98 ડિગ્રી સેલ્સિયસ છે. ક્લિયર છે બાળકો? અને અહીંયા 21.5 ડિગ્રી સેલ્સિયસ છે. ક્લિયર છે બાળકો? અહીંયા શું છે? 21.5 ડિગ્રી સેલ્સિયસ છે. CB જે છે તેમાં 21.5 ડિગ્રી સેલ્સિયસ છે.
તો બાળકો સીબી જે છે તેમાં 21.5 ડિગ્રી સેલ્સિયસ છે. ત્યારબાદ બાળકો અહીંયા એના નીચે જે છે તે 13.1 ડિગ્રી સેલ્સિયસ છે. ક્લિયર છે બાળકો? તો આ જે આકૃતિ છે તેમાં બાળકો 50 ડિગ્રી સેલ્સિયસ, બરાબર, આ નીચેથી ઉપર તમે જોશો તો વાય એક્સ પર બાળકો નીચેથી ઉપર તમે જોશો તો ઊંચા તાપમાને, તો ઊંચા તાપમાનને જે સંતાપ છે બાળકો, આ સંતાપ તમને દેખાય, બરાબર, ઊંચા તાપમાને. તો એન્ડ્રુજે નોંધ્યું કે ઊંચા તાપમાને જે સંતાપ છે તે સંતાપ કેવો છે બાળકો? તો એ સંતાપ જે છે તે આદર્શ વાયુ જેવો સંતાપ છે. ક્લિયર છે બાળકો? ઊંચા તાપમાને જે સંતાપ અહીંયા મળ્યો છે CO2 નું, તે આદર્શ વાયુ જેવો જ મળ્યો છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે ઊંચા દબાણની આપણે વાત કરીએ તો ઊંચા દબાણે શું છે તો બાળકો એ વાસ્તવિક વાયુ જે છે તેનું પ્રવાહીકરણ બાળકો શક્ય નથી થતું. ક્લિયર છે? તો બાળકો વાસ્તવિક વાયુનું જે પ્રવાહીકરણ છે તે ઊંચા દબાણે શક્ય નથી. ક્લિયર છે? ત્યારબાદ બાળકો તમે જોશો તો જુદા જુદા તાપમાને, બરાબર, જુદા જુદા તાપમાને એટલે તાપમાનને આપણે જ્યારે નીચું લાવીએ તો નીચું લાવતા શું થાય બાળકો? તો નીચું લાવતા તાપમાને વક્રનો આકાર બાળકો બદલાતો છે. તો અહીંયા જોઈ લો વક્ર કેવો છે. ત્યારબાદ 50 ડિગ્રી સેલ્સિયસે વક્ર જો, પછી 31.1 ડિગ્રી સેલ્સિયસે વક્રનો આકાર જોઈ લો, પછી બાળકો 30.98 ડિગ્રી સેલ્સિયસે વક્રનો આકાર. તો બાળકો જે તે આપણે તાપમાન નીચે લાવીએ ને તે નીચે લાવતા તાપમાનને નીચે લાવતા બાળકો શું થાય તો વક્રનો આકાર જે છે તે બદલાતો હોય છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ અહીં એક માહિતી એ નોંધપાત્ર માહિતી મળી છે કે અહીંયા જે આકાર બદલાતો છે ને બાળકો, તો અહીંયા આદર્શ વાયુનો જે સંતાપ હોય તો આદર્શ વાયુનો સંતાપથી અહીંયા વાસ્તવિક વાયુના જે સંતાપ છે તેના વક્રના આકાર બદલાતા છે. બરાબર, તે શું સૂચવે છે બાળકો? તો એ સૂચવે છે એક નોંધપાત્ર સૂચક અહીંયા એ છે કે આદર્શ વાયુનું જે વર્તુક છે તેનાથી વિચલન પામતું છે. શું? વાસ્તવિક વાયુનું વર્તુક. ક્લિયર છે બાળકો? તો બાળકો અહીંયા તમે જોશો કે આ જે 50 ડિગ્રી સેલ્સિયસ પછી 31.1 ડિગ્રી સેલ્સિયસ બાળકો વક્રનો આકાર બદલાતો ગયો. પછી બાળકો આ જોઈ લો 30.98 ડિગ્રી સેલ્સિયસે, બરાબર, જે આ વક્રનો આકાર દેખાતો છે એટલે પોઈન્ટ H પછી E પછી F ના નીચે ગયેલું છે. બરાબર, તો બાળકો આ જે વક્ર છે, બરાબર, તે વક્ર એ આ તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ 73 વાતાવરણ એટલે બાળકો 73 વાતાવરણ દબાણ સુધી વાયુ રહે છે. બરાબર, તો બાળકો 73 વાતાવરણના દબાણ સુધી, બરાબર, CO2 જે છે બાળકો 73 એટલે વાતાવરણની દબાણ એટલે 73 વાતાવરણની દબાણે 73 એટમોસ્ફેરિક પ્રેશરે તે CO2 શું છે તે વાયુ સ્વરૂપે જ હોય છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ શું થાય છે? જ્યારે આપણે દબાણને હજુ નીચે લાવશું, બરાબર, તો શું થશે બાળકો? તો તમે અહીંયા બાળકો પોઈન્ટ E જોઈ શકો છો. પોઈન્ટ E, તો અહીંયા બાળકો પોઈન્ટ E તમારે જોવાનું છે કે પોઈન્ટ E પછી જે છે, બરાબર, પછીની આ વાત આપણે કરીએ કે પોઈન્ટ E પછી 73 વાતાવરણના દબાણ સૌ પ્રથમ વખત પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ દેખાયો હોય. બરાબર, તો બાળકો આ પોઈન્ટ E જે તમને દેખાતું છે ને તે પોઈન્ટ E ની વાત કરીએ બાળકો, તો અહીંયા બાળકો 73 વાતાવરણ દબાણે, બરાબર, સૌ પ્રથમ CO2 વાયુ જે છે તે પ્રવાહી સ્વરૂપે દેખાયા હતા. ક્લિયર છે બાળકો? તો 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે તે તાપમાને કાર્બન ડાયોક્સાઇડ નું ક્રાંતિક તાપમાન કહેવાય. એટલે બાળકો અહીંયા જે 30.98 ડિગ્રી સેલ્સિયસ છે ને તેને આપણે ક્રાંતિક તાપમાન કહીશું કાર્બન ડાયોક્સાઇડનું. એનું કારણ શું છે બાળકો? તો આ એક એવો તાપમાન છે જે જિમ્મેદાર છે કાર્બન ડાયોક્સાઇડને, બરાબર, પ્રવાહીકરણ કરાવવા માટે. તો બાળકો એ ક્રિટિકલ ટેમ્પરેચર છે એટલે આપણે TC સંજ્ઞા આપીએ, બરાબર, જેને ગુજરાતીમાં શું કહેવાય બાળકો? ક્રાંતિક તાપમાન. તો આ સૌથી ઊંચું તાપમાન છે બાળકો, આ સૌથી ઊંચું તાપમાન છે, બરાબર. E પોઈન્ટ બિંદુ E આ સૌથી ઊંચું તાપમાન કહેવાય. બરાબર, આના કરતાં ઊંચું જે તાપમાને જ્યારે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ અવલોકિત થાય, જ્યારે પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ અસ્તિત્વ ધરાવી શકાય કરે છે, બરાબર, તો એ સૌથી ઊંચું તાપમાન છે. એટલે આના કરતાં જો ઊંચું તાપમાન હોય ને તો CO2 કોઈ પણ દરે પ્રવાહી સ્વરૂપે નહીં મળશે. કહેવાનો મતલબ એવું છે, બરાબર. તો બિંદુ E કે બિંદુ E કરતાં ઊંચા તાપમાને કાર્બન ડાયોક્સાઇડ કોઈ પણ દરે પ્રવાહી સ્વરૂપે ના મળે. તો એ જ સૌથી મહત્તમ ઊંચું તાપમાન છે. આથી ઊંચા તાપમાને તે વાયુ હોય છે. ક્લિયર છે બાળકો? ક્રાંતિક તાપમાને 1 મોલ CO2 કે 1 મોલ વાયુનું કદ ને શું આપણે કહીએ તો બાળકો ક્રાંતિક તાપમાને, આ તાપમાને તમને 1 મોલ વાયુનું કદની વાત કરીએ તો એ 1 મોલ વાયુનું કદ બાળકો જે મળ્યું છે અહીંયા તે 20 છે. બરાબર છે બાળકો? તે 20 છે, જેને આપણે ક્રાંતિક કદ કહેશું.
અને આ તાપમાને વાયુનું જે દબાણ હશે બાળકો, તો આ તાપમાને જે વાયુનું દબાણ હોય, બરાબર, તો અહીંયા બાળકો પીસી લખેલ છે, તેને આપણે શું કહીશું બાળકો? ક્રિટિકલ પ્રેશર એટલે કે ક્રાંતિક દબાણ. તો બાળકો આ બિંદુ E જ બધું મળતું છે બાળકો. બિંદુ E એ વાયુનું કદ ક્રાંતિક કદ છે, બિંદુ E એ વાયુનું દબાણ ક્રાંતિક દબાણ છે, બિંદુ E એ વાયુનું તાપમાન ક્રાંતિક તાપમાન છે. ક્લિયર છે બાળકો? તો આ ક્રાંતિક તાપમાન, દબાણ અને કદ, બરાબર, ક્રાંતિક અચળાંક કહેવાય છે. આ ક્રાંતિક તાપમાન, દબાણ અને કદ જે છે તે ત્રણને આપણે શું કહીએ બાળકો? ક્રાંતિક અચળાંક કહીએ છીએ. ક્લિયર છે? તો બાળકો તમે જાણશો કે અહીંયા આપણે જે ટીસી, વીસી અને પીસી છે, આ બધાને સાથે શું કહેવાય બાળકો? ટીસી, પીસી અને વીસી ને સાથે શું કહેવાય? તો આ બધાને, આ જે છે તે ક્રાંતિક તાપમાન છે, ટીસી ક્રાંતિક તાપમાન છે, વીસી ક્રાંતિક કદ છે અને પીસી છે તે શું છે બાળકો? તો પીસી જે છે તે ક્રાંતિક દબાણ છે. ક્લિયર છે બાળકો? તો આ બધાને સાથે ભેગા શું કહેવાય બાળકો? ક્રાંતિક અચળાંકો કહેવાય છે. ક્લિયર છે? તો ક્રાંતિક અચળાંકો ટીસી, પીસી, વીસી ને કહેવાય છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે અહીંયા જે ક્રાંતિક અચળાંકની આપણે વાત કરી, બરાબર, તો તમે આમ જાણશો કે ત્યારબાદ શું છે કે ત્યારબાદ દબાણમાં જ્યારે બાળકો વધારો કરવા આવશે, બરાબર, એટલે તમે દબાણમાં વધારો કરશો, દબાણ બાળકો તમે નીચેથી ઉપર લઈ જશો, બરાબર, એટલે દબાણમાં બાળકો તમે વધારો કરશો તો શું નોંધાશે તમને દબાણમાં વધારો કરવાથી? તો બાળકો દબાણમાં વધારો કરવાથી તમે અહીંયા એક વસ્તુ નોંધી શકો છો કે આપણે પ્રવાહી જે છે, પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ માત્ર સંકોચન જ અનુભવ કરશે. ક્લિયર છે બાળકો? એકવાર કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી સ્વરૂપે આવી ગયું તો બાળકો કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી સ્વરૂપે આવ્યા પછી એનું તમે ગમે તેટલું દબાણ વધાવશો, બરાબર, ગમે તેટલું દબાણ વધાવશો બાળકો, એના પર જે છે અવસ્થામાં કંઈ ફેરફાર આવશે નહીં. ક્લિયર છે બાળકો? તો પ્રવાહી CO2 જે છે, બરાબર, એ માત્ર ખાલી સંકોચન અનુભવ કરશે. ક્લિયર છે બાળકો? અને વક્ર જે છે પ્રવાહીનું, બરાબર, તે સંકોચન દર્શાવશે. કાર્બન ડાયોક્સાઇડ વાયુનું જે વક્ર છે, પ્રવાહીનું જે વક્ર છે બાળકો, તે શું બતાવશે? તો એ ફક્ત સંકોચન જ દર્શાવશે. અને બાળકો અહીંયા જે તમને ઊભી લીટી દેખાય છે ને, ઊભી લીટી, આમ, તે ઊભી લીટી શું છે બાળકો? તો એ ઊભી લીટી પ્રવાહી CO2 નો સંતાપ છે, દર્શાવે છે. ક્લિયર છે બાળકો? પ્રવાહી CO2 નો સંતાપ દર્શાવે છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે થોડુંક પણ સંકોચન દબાણમાં શું કરી શકે? તો બાળકો તીવ્ર વધારો પ્રવાહીનું ઘણું ઓછું સંકોચન દર્શાવશે. બરાબર, થોડુંક પણ જો સંકોચન થાય તો દબાણમાં તીવ્ર વધારો, બરાબર, દબાણ એકદમ જે છે તે એકદમ સ્ટીપ પ્રેશર, સ્ટીપ ઇન્ક્રીઝ બતાવી શકે બાળકો, તીવ્ર વધારો બતાવી શકે. બરાબર, તો દબાણમાં તીવ્ર વધારો પ્રવાહીનું શું કરી શકે બાળકો? પ્રવાહીનું ઘણું ઓછું સંકોચન દર્શાવે છે. બરાબર છે? એટલે સંકોચન બહુ ઓછું બતાવશે પ્રવાહીમાં. ત્યારબાદ બાળકો તમે જાણશો કે 30.98 ડિગ્રી સેલ્સિયસ જે તાપમાન છે, તો એ તાપમાન કરતાં નીચા તાપમાનની આપણે વાત કરીએ તો બાળકો નીચા તાપમાને શું થશે? તો નીચા તાપમાને સંકોચન પામતા જે કંઈ પણ વાયુ હોય, બરાબર, તે સંકોચન પામતા વાયુનું વર્તુળ અલગ હોય છે. ક્લિયર છે બાળકો? 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતાં નીચા તાપમાને સંકોચન પામતા વાયુનું વર્તુળ અલગ હોય છે. ક્લિયર છે? તો બાળકો તમે આપણે હવે વાત કરી લઈએ બાળકો આપણે કે 21.5 ડિગ્રી સેલ્સિયસ, બરાબર, અહીંયા રેડમાં લખેલું છે બાળકો, દેખાતું હોય તમને, 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વાત કરીએ તો બાળકો 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને CO2 વાયુની વાત કરીએ આપણે, તો CO2 વાયુ તરીકે બિંદુ B સુધીની વાત કરીએ, બરાબર, 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બિંદુ B, તો બિંદુ B કરતાં કે બિંદુ B એ શું થાય બાળકો? અમુક કદનું પ્રવાહી દેખાય છે, બરાબર, એટલે અમુક કદ જે છે તે પ્રવાહી સ્વરૂપે હોય છે. તો અમુક કદનું પ્રવાહી દેખાય અને વધારે સંકોચનથી શું થશે બાળકો? વધારે સંકોચનથી દબાણમાં ફેર પડતો નથી. ક્યાં? તો બિંદુ B પર. ક્લિયર છે બાળકો? તો બિંદુ B એ અમુક કદનું પ્રવાહી દેખાય છે, પરંતુ વધારે સંકોચન તમે કરશો ને તો વધારે સંકોચનમાં દબાણમાં કોઈ ફેર પડતો નથી. ત્યારબાદ બાળકો તમે જાણશો કે પ્રવાહી અને વાયુમય કાર્બન ડાયોક્સાઇડ સાથે સહઅસ્તિત્વ ધરાવશે, બરાબર, સહઅસ્તિત્વ ધરાવે છે પ્રવાહી CO2 અને બીજું શું?
પ્રવાહી CO2 અને વાયુમય CO2 બાળકો, ગેસિયસ એન્ડ લિક્વિડ CO2 બરાબર, ગેસ CO2 એન્ડ લિક્વિડ CO2 બરાબર, પ્રવાહી CO2 અને વાયુમય CO2 બંને અહીંયા બાળકો સહઅસ્તિત્વ ધરાવશે, કોએક્ઝિસ્ટન્સ બતાવશે. ક્લિયર છે બાળકો? અને વધારે દબાણ લાગુ પડતો શું થશે? વધારે દબાણ લાગુ પડતા વધારે વાયુના જે પરિણામે છે બરાબર, વધારે વાયુ સંઘનન પંપ પરિણામે છે. ક્લિયર છે? તો વધારે દબાણ આપણે આપીએ તો વધારે વાયુ જે હાજર હોય તે શું કરશે બાળકો? સંઘનન, કન્ડેન્સેશન કરશે, સંઘનન પરિણામે છે. અને તે સીધું શું થશે બાળકો? તે સીધું બિંદુ C સુધી રહેશે બરાબર. એટલે બિંદુ B થી લઈને બિંદુ C સુધી શું રહેશે બાળકો? ફ્લેટ છે આખું. આલેખ કેવો છે બાળકો? ફ્લેટ છે ને. તો ફ્લેટ છે તે શું દર્શાવે બાળકો? કે અહીંયા તેમને તેમ જ રહેશે, કોઈ અસર પડતો નથી બિંદુ B થી બિંદુ C સુધી બરાબર, સંઘનન થયા કરશે. તો સંઘનન થવાનું જે કાર્ય ચાલ્યા કરે તે બિંદુ B થી C સુધી ચાલ્યા કરશે. ક્લિયર? વધારે દબાણ લાગુ પાડતા. ક્લિયર છે બાળકો? અને પછી બિંદુ C એ શું થશે બાળકો? બિંદુ C એ બધો જ વાયુ સંઘનન પામશે. બધો જ વાયુ બાળકો અહીંયા B થી C સુધી તો સંઘનનની પ્રક્રિયા બતાવતું હતું. ક્લિયર છે બાળકો? તો સંઘનન પામ્યા કરશે અને સંઘનન પામ્યા પછી શું થશે બાળકો? તો બિંદુ C થી બિંદુ C એ બધા જ વાયુઓ શું કરશે બાળકો? બધા જ વાયુઓ સંઘનન પામશે, બધા જ વાયુઓ સંઘનન પામી જશે. અને બધું જ દબાણ જે છે તે લાગતા માત્ર પ્રવાહીને સંકોચશે બરાબર, માત્ર પ્રવાહી જ સંકોચાશે અહીંયા, જે સીધો જ સ્ટીપ વધારે દર્શાવશે. ક્લિયર છે બાળકો? કદમાં થોડો સંકોચન V3 ના પરિણામે દબાણમાં સીધો વધારો, એટલે P2 થી P3 સુધીના દબાણમાં, P2 થી લઈને બાળકો P3 સુધીનો દબાણમાં સીધો વધારો બતાવશે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે વાત કરીએ, એટલે કે ક્રાંતિક તાપમાનની આપણે વાત કરીએ બાળકો, તો ક્રાંતિક તાપમાને દરેક વક્ર જે છે બરાબર, તો દરેક વક્ર શું થાય બાળકો? દરેક વક્ર સરખું જ વલણ બતાવશે. ક્લિયર છે બાળકો? માત્ર આડી રેખાઓની જે આપણે વાત કરીએ અહીંયા આલેખમાં, આડી રેખાઓ જે છે બાળકો, હોરિઝોન્ટલ, તે આડી રેખાની જે લંબાઈ છે તે નીચા તાપમાને વધશે. ક્લિયર છે બાળકો? નીચા તાપમાને શું થશે? વધી જશે. આમ આડી રેખા જે છે તેમાં એક બિંદી જે આપણે એમ કહીએ કે નીચા તાપમાને બાળકો શું થશે? નીચા તાપમાને વધવાનું છે. તો ક્રાંતિક બિંદુએ સંતાપી આડી રેખા એક બિંદુમાં ફેરવાઈ જાય છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે આ આકૃતિમાં બિંદુ A ની વાત કરીએ બાળકો, તો બિંદુ A વાયુમય અવસ્થા દર્શાવે છે. ત્યારબાદ બાળકો બિંદુ D ની વાત કરીએ તો બિંદુ D જે છે તે અહીંયા બરાબર, તો બિંદુ D જે છે તેના જેવું પ્રવાહી અવસ્થા દર્શાવે છે. અને ધુમ્મટની અંદર વાત કરીએ બાળકો, ડોમની અંદર, તો ડોમની અંદર શું થશે બાળકો? ડોમની અંદર બિંદુ પ્રવાહી અને વાયુમય CO2 સંતુલનની અસ્તિત્વ ધરાવે છે બરાબર, એટલે લિક્વિડ કાર્બન ડાયોક્સાઇડ અને ગેસ કાર્બન ડાયોક્સાઇડ બરાબર છે બાળકો. પ્રવાહી CO2 અને વાયુમય CO2 બંને શું બતાવે? સંતુલન અવસ્થા દર્શાવે છે. ક્લિયર છે બાળકો? બધા જ વાયુની આપણે વાત કરીએ બાળકો, તો બધા જ વાયુનું જે નિશ્ચિત તાપમાન છે, ક્લિયર છે બાળકો? બધા જ વાયુનું નિશ્ચિત તાપમાન સંકોચન કરતા સંતાપી સંકોચન કાર્બન ડાયોક્સાઇડ જેવી જ વર્તણૂક દર્શાવશે. ક્લિયર છે બાળકો? તો બાળકો તમે જાણશો કે અહીંયા જે બિંદુ D છે બરાબર, તો આ બિંદુ D ની વાત કરીએ બાળકો આપણે, તો બિંદુ D જેવું જ બિંદુ પ્રવાહી અવસ્થા દર્શાવે છે બરાબર. તો પ્રવાહી અવસ્થા દર્શાવશે અને બાળકો ઘુમ્મટ જે દેખાય તમને, આ ઘુમ્મટ બરાબર, આ ઘુમ્મટ D ની વાત કરીએ બાળકો, તો આ ઘુમ્મટ જે D છે બરાબર, તો બાળકો આ જે ઘુમ્મટ તમને દેખાય છે, આ ઘુમ્મટની અંદર તમે જાણશો તો જે લિક્વિડ CO2 છે અને ગેસ CO2 છે, એટલે કે બાળકો પ્રવાહી CO2 અને વાયુમય CO2. તો પ્રવાહી CO2 અને વાયુમય CO2 બાળકો બંને જ જે છે તે બંને કેવા છે બાળકો? તો બંને સહઅસ્તિત્વ ધરાવતા હોય અને બંને સહઅસ્તિત્વ ધરાવતા બાળકો બંને સંતુલનમાં હોય. ક્લિયર છે? પ્રવાહી CO2 અને
વાયુમાં CO2 બંને કેવા હોય બાળકો? તો બંને જ અહીંયા સંતુલનમાં હોય છે. ક્લિયર છે બાળકો? આ ડોમની અંદર, આ ઘુમ્મટની અંદર. ક્લિયર છે બાળકો? તો તમે જાણશો બાળકો કે બધા જ વાયુઓની વાત કરીએ, બધા જ વાસ્તવિક વાયુઓની વાત આપણે કરીએ તો એ નિશ્ચિત તાપમાને સંકોચન કરતા સંતાપી સંકોચન કાર્બન ડાયોક્સાઇડ જેવી જ વર્તણૂક દર્શાવશે. ક્લિયર છે બાળકો? એટલે શરૂઆતમાં જેવું પાછળથી માલુમ પડ્યું એવું કહેવામાં આવેલું ને બાળકો, તો પાછળથી એવું માલુમ પડેલું આ વક્ર આપ્યા પછી કે પાછળથી એવું માલુમ પડેલું કે વાસ્તવિક વાયુનું જે વર્તણૂક છે તે CO2 ના જેવા જ છે. બરાબર? સંતાપી વર્તણૂક તમે આપણે સંતાપી આલેખ જોઈએ ને તો એક જેવું જ લાગે છે બાળકો. ક્લિયર છે બાળકો? તો અહીંયા એ વસ્તુ માલુમ પડી છે, આ વસ્તુ ખબર પડી કે વાસ્તવિક વાયુ લઈ લો કે બધા જ વાયુની આપણે વાત કરીએ તો એક નિશ્ચિત તાપમાને, એક ફિક્સ ટેમ્પરેચરે બાળકો, એક નિશ્ચિત તાપમાને સંકોચન કરતા સંતાપી સંકોચન એ CO2 જેવી જ વર્તણૂક દર્શાવે છે. ત્યારબાદ બાળકો આપણે હમણાં ઉપરની જે પણ કંઈ આપણે બાળકો ચર્ચા કરી ચૂક્યા, આગળ આપણે જે પણ કંઈ ચર્ચા કર્યા તેમાંથી શું આપણને ખબર પડે તો એમાં શું દર્શાવે છે? ક્લિયર? તો બાળકો એમાં એક વસ્તુ દર્શાવે છે કે જો વાયુના પ્રવાહીકરણ કરવા હોય કે વાયુના પ્રવાહીકરણ માટે તેમના જે ક્રાંતિક તાપમાન છે, બરાબર છે બાળકો? અહીંયા તો કાર્બન ડાયોક્સાઇડ માટે બાળકો 30.98 છે, બરાબર? તો એમના જે પણ વાયુની આપણે વાત કરીએ તો એ વાયુનું જે પણ બાળકો જે ક્રાંતિક તાપમાન હોય, ક્લિયર છે બાળકો? તો તેમના ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાનની વાત કરીએ કે તેમના ક્રાંતિક તાપમાનથી આપણે એ વાયુને આપણે બાળકો ઠંડા પાડવા લાગીએ તો જો ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાન કરીને એમને જો ઠંડા પાડીએ તો એ વાયુનું પ્રવાહીકરણ શક્ય બનતું હોય છે. ક્લિયર છે બાળકો? હવે બાળકો તમે એ વસ્તુ જાણી લો કે વાયુનું ક્રાંતિક તાપમાન એની આપણે જો વાત કરીએ તો એ એટલું જ ઓછું તાપમાન કે એટલું ઊંચું તાપમાન છે કે બાળકો એના કરતાં વધારે તાપમાન જો આપણે લઈએ ને તો પ્રવાહી અવસ્થામાં ના મળે કોઈ પણ વાયુ. ક્લિયર છે બાળકો? તો એ જ સૌથી ઊંચું તાપમાન છે એ વાયુ માટે. સૌથી ઊંચું તાપમાન એટલે બાળકો મેક્સિમમ ટેમ્પરેચર આપણે કહી શકીએ કે એ મેક્સિમમ ટેમ્પરેચર છે જ્યારે મહત્તમ તાપમાન છે જ્યારે કોઈ પણ વાયુ એના પ્રવાહી અવસ્થામાં હોઈ શકે, અને એના કરતાં વધારે જો તાપમાન આપણે લેશું તો એ વાયુ પ્રવાહી અવસ્થામાં બાળકો અસ્તિત્વ ના ધરાવશે. એટલે બાળકો TC જે છે, ક્રાંતિક તાપમાન જે છે તે મહત્તમ તાપમાન, આના કરતાં જો લિમિટ ક્રોસ થયો, બરાબર, આના કરતાં જો બહાર ગયું લિમિટ તો પછી વાયુ એના પ્રવાહીકરણ અવસ્થામાં નહીં મળશે. વાયુ જે છે તે કોઈ પણ જે એ છે તે વાયુ અવસ્થામાં મળશે, બરાબર છે? એનું પ્રવાહીકરણ અવસ્થામાં એ નથી મળવાનું. તો બાળકો વાયુનું ક્રાંતિક તાપમાન એટલું જ સૌથી ઊંચું તાપમાન છે જ્યારે વાયુ સૌ પ્રથમ વાર પ્રવાહીકરણ પામી શકે છે, આપણે એમ પણ કહી શકીએ. તો બાળકો આ સૌથી એવો તાપમાન છે જેમાં સૌ પ્રથમ વાર વાયુને આપણે દબાણ હેઠળ, બરાબર, વાયુને દબાણ હેઠળ આપણે અને નીચા તાપમાને ઠંડુ પાડતા એને આપણે સૌ પ્રથમ વાર પ્રવાહીકરણ કરાવી શકીએ છીએ. ક્લિયર છે બાળકો? ઓકે બાળકો, તો આપણે ક્રાંતિક તાપમાન વિશે તો વાયુના ક્રાંતિક તાપમાન વિશે આપણે બાળકો ખબર પડી ગઈ છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે અહીંયા વાયુ માટે આપણે જે કમ્પ્રેસિબિલિટી ફેક્ટરની વાત કરીએ એટલે કે સંકોચનીય અવયની વાત કરીએ, બરાબર, ઝેડની કિંમત Z બરાબર PV/NRT, બરાબર, Z બરાબર PV અને NRT નો ગુણોત્તર. તો બાળકો જે સંકોચનીય અવય છે, બરાબર, કોઈ પણ વાયુની આપણે સંકોચનીય અવયની વાત કરીએ બાળકો તો એ સંકોચનીય અવય સતત ઘન વિચલન દર્શાવશે. કોના માટે બાળકો? સતત ઘન વિચલન દર્શાવશે. કાયમી વાયુઓ તરીકે ઓળખાતા જે હોય, બરાબર, તેમના માટે સતત ઘન વિચલન દર્શાવશે. અને ઠંડક અને ગળના પાત્ર સંકોચન કરવા જરૂરી થશે. જોઈ છે બાળકો? ત્યારબાદ બાળકો તમે જાણશો કે સંકોચન ને કારણે અણુઓની એકબીજાની નજીક લાવે, બરાબર. તો બાળકો સંકોચન જ્યારે થશે ને તો સંકોચનના કારણે શું થશે તો અણુઓ જે છે બાળકો તે એકબીજાની નજીક આવશે. ક્લિયર છે? અને એકબીજાની નજીક આવશે અને એમને એવા વાયુને બાળકો આપણે જ્યારે ઠંડુ કરીએ તો ઠંડુ કરતા અને સંકોચન કરતા શું થશે બાળકો? તો વાયુઓ જે છે તે પોતાની ઠંડુ કરતા તો બાળકો વાયુનું તાપમાન ઓછો થાય અને તાપમાન ઓછો થશે તો વાયુની જે ગતિ ઉર્જા છે, ક્લિયર, તે ગતિ ઉર્જામાં ઘટાડો થશે. ઠંડક કરતાં ગતિ ઉર્જામાં વાયુના અણુઓના ગતિ ઉર્જામાં ઘટાડો થશે. તો વાયુમય અણુના જે ગતિ ઉર્જામાં ઘટાડો થશે, બરાબર. સંકોચન કરીએ તો એ વાયુના અણુઓ જ્યારે નજીક આવે અને ધીમે ધીમે હરતા ફરતા હોય, બરાબર, ધીમે ધીમે હરતા ફરતા હોય ઓછી ગતિ ઉર્જાના કારણે, બરાબર,
ઠંડુ કરતાં નીચા તાપમાને, તો એવા અણુઓ જે ઓછી ગતિથી હરતા ફરતા હોય, બરાબર, તેમને સંકોચન જ્યારે આપવામાં આવે તો એ અણુઓ વધારે નજીક લાવતા એમના વચ્ચે આંતરાણીય આકર્ષણ બળ જે છે તેમાં વધારો કરાવી શકાય, બરાબર. આંતરાણીય આકર્ષણ બળમાં વધારો કરાવતા પારસ્પરિક આંતરક્રિયા ઉત્પન્ન થશે એવા અણુઓ વચ્ચે, બરાબર. વાયુમય એવા અણુઓ વચ્ચે જેમની ઝડપ ધીમી થઈ ગયેલી છે, ઠંડા પડતા જેમની ઝડપ ધીમી થઈ ગઈ છે, તો જેમની ઝડપ ધીમી થઈ ગઈ છે તેમના વચ્ચે પારસ્પરિક ક્રિયા ઉત્પન્ન થશે જ્યારે આપણે એમને સંકોચન કરીને નજીક લાવશું ત્યારે, બરાબર. તો અણુઓ જ્યારે નજીક આવશે તો પારસ્પરિક આંતરક્રિયા, આંતરાણીય આકર્ષણ બળનો પારસ્પરિક આંતરક્રિયા ઉત્પન્ન થશે અને છેવટે શું થશે બાળકો? ફાઇનલી આપણે કહીએ તો ફાઇનલી આ બંને આ જે અણુઓ છે, વાયુમય અણુઓ જે છે, બરાબર, તે પારસ્પરિક આંતરક્રિયાના હેઠળ કે આંતરાણીય આકર્ષણ બળના હેઠળ, બરાબર, બંધનમાં આવશે અને બંધનમાં આવતા બાળકો શું થશે? બંધિત થઈ જશે. આપણે એમ કહી શકીએ કે બંધિત થતાં શું થશે બાળકો? તે વાયુનું પ્રવાહીકરણ થશે, એટલે એ વાયુ પ્રવાહીમાં ફેરવાઈ જશે, રૂપાંતર પામશે. ક્લિયર છે બાળકો? તો બાળકો તમે જાણશો કે વાયુઓને આપણે પ્રવાહીમાં અને પ્રવાહીને આપણે વાયુમાં ફેરવવા માટે પ્રક્રમ જેમાં હંમેશા એક જ કળા હાજર હોય, બરાબર, તે પ્રક્રમ વડે જ શક્ય બની શકે. તો બાળકો એક જ કળા હાજર હોય તે પ્રક્રમ વડે જ આપણે ઇન્ટર કન્વર્ઝનની વાત કરીએ, બરાબર, વાયુમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી પાછે વાયુ, તો એ રૂપાંતર બાળકો શક્ય એક જ કળામાં હોઈ શકે. ક્લિયર છે? તો બાળકો તમે જાણશો કે ઉદાહરણ તરીકે આપણે જો વાત કરીએ તો ઉદાહરણ તરીકે અહીંયા આકૃતિમાં આપણે જોઈ લઈએ તો બાળકો અહીંયા એ આકૃતિમાં તમે જોશો તો આપણે બિંદુ એ થી એફ તરફની વાત કરીએ, બરાબર. તો બિંદુ એ છે અને બિંદુ એ થી એફ નીચેથી ઉપર જોઈ લો બાળકો. ક્લિયર? તો બિંદુ એ થી એફ સુધીમાં ઊભી વર્ટિકલ રેખા દેખાતી છે ને તમને, ઊભી, બરાબર. તો એ થી એફ તરફ આપણે ખસીએ, બરાબર, ખસી શકીએ છીએ અને પાછી બિંદુ આ સંતાપે અચલ તાપમાન કેટલું છે? તો બાળકો આ સંતાપે અચલ તાપમાન તમે જોશો ને, આ બિંદુ એફ, આ જોઈ લો બિંદુ એફ અચલ તાપમાન કેટલું છે બાળકો? અચલ તાપમાન. આ બિંદુ એફ જે વક્ર કયો છે, બરાબર, જીએફ ની વાત કરી લો, જીએફ વક્રની. તો બિંદુ એફ થી જીએફ વક્રની વાત કરીએ તો એમાં અચલ તાપમાન કેટલું છે? તો બાળકો અચલ તાપમાન છે 31.1 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર છે? એ સંકોચન દ્વારા બિંદુ જી એ પહેલા પહોંચી શકાય છે, બરાબર, અને દબાણ વધશે તો બાળકો અહીંયા શું થશે? ત્યારે આપણે અહીંયાથી અહીંયા સુધી આપણે બિંદુ એફ થી આપણે બિંદુ જી સુધી પહોંચી શકીએ અને એ પહોંચવા માટે બાળકો શું કરવું પડશે? તો દબાણમાં વધારો કરવો પડશે. ક્લિયર છે બાળકો? તો દબાણમાં વધારો આપણે કરતા છીએ ને બાળકો, કદમાં ઘટાડો થતો છે. ક્લિયર છે? દબાણમાં વધારો થતો છે તો બાળકો શું થતું છે? એટલું યાદ રાખવું છે કે કદમાં તો ઘટાડો થતો છે. ક્લિયર છે બાળકો? હવે બાળકો આપણે અહીંયા એ વસ્તુ જોવાનું છે કે હવે આપણે સીધા એટલે બાળકો વર્ટિકલી નીચે ડી તરફ તાપમાન ઘટાડીને જઈએ. ક્લિયર? એટલે બાળકો આપણે જી થી ડી તરફ આવીએ, બરાબર, જી થી એચ અને એચ થી ડી. તો બાળકો નીચે આપણે જી થી ડી તરફ તાપમાન ઘટાડી પહોંચી શકીએ છીએ. ક્લિયર? આપણે જી થી ડી તરફ આવવું હોય તો કઈ રીતે અવાય? તો બાળકો તાપમાન ઘટાડશો તો આવી જશે આ અવસ્થામાં, જી અવસ્થાથી ડી અવસ્થામાં આવી શકાય છે. ક્લિયર છે? તાપમાનને ઘટાડીને. ક્લિયર છે? આપણે જેવા ક્રાંતિક સમતાપ પર એચ બિંદુએ ને ઓગળીને જઈએ છીએ ત્યારે શું થશે બાળકો? ત્યારે પ્રવાહી મળે છે. ક્લિયર છે? તો બાળકો અહીંયા સંતાપમાં ક્રાંતિક સંતાપ પર એચ બિંદુને ઓગળીએ છીએ ત્યારે શું થશે બાળકો? ત્યારે પ્રવાહી મળશે. બરાબર, જી ટુ એચ એટલે એચ બિંદુને આપણે ક્રોસ કરીએ તો પ્રવાહી મળશે. તો કઈ રીતે આપણે કહી શકીએ કે પ્રવાહી મળશે બાળકો? તો લોકો આપણે પ્રવાહી મેળવીને પૂર્ણ કરીએ છીએ કે પરંતુ શ્રેણીબદ્ધ ફેરફારોનો બે કળા વિસ્તારમાંથી પસાર થતા નથી. તો લોકો શ્રેણીબદ્ધ બે કળામાંથી આપણે નથી પસાર થતા અહીંયા, બરાબર, પ્રવાહી અને વાયુ. તો બાળકો અહીંયા આપણે પ્રવાહી શા માટે બાળકો? તો જ્યારે જી થી ડી તરફ તમે જશો તો જી થી ડી તરફ જતા એચ બિંદુને ક્રોસ કરતો તો બાળકો એચ બિંદુને ક્રોસ કરશો તો પોઈન્ટ ઈ આવતું છે.
તો HE વક્ર જોઈ લો, અહીંયા બાળકો પ્રવાહીકરણ શરૂ થતું છે. ક્લિયર છે? એટલે આમ કહી શકીએ આપણે કે અહીંયા પ્રવાહી મળે છે. જ્યારે તમે H ને ક્રોસ કરશો, G થી D તરફ જવા માટે H ને ક્રોસ કરશો તો બાળકો પ્રવાહી મળશે. ક્લિયર છે? તો આપણે પ્રવાહી મેળવીને પૂર્ણ કરીએ છીએ, પરંતુ શ્રેણીબદ્ધ ફેરફારોના બે કણા વિસ્તારમાંથી પસાર થતા નથી. તો બાળકો શ્રેણીબદ્ધ જે પણ કંઈ શ્રેણીબદ્ધ ફેરફારો થતા હોય અહીંયા, બરાબર, વાયુમયથી પ્રવાહી, બરાબર, તો આમાં બાળકો વાયુમયથી પ્રવાહીમાં જે કંઈ પણ ફેરફાર જણાતું છે, બરાબર, તેમાં આપણે બાળકો એ ફેરફારમાં બે કણાના વિસ્તારમાંથી પસાર નથી થતા. પ્રક્રમ ક્રાંતિક તાપમાને શું થશે બાળકો? પ્રક્રમ ક્રાંતિક તાપમાને ચાલુ રાખીએ તો શું થાય? તો પદાર્થ હંમેશા એક જ કણામાં રહેશે. ક્લિયર છે બાળકો? જો પ્રક્રમને ક્રાંતિક તાપમાને ચાલુ રાખીએ, ક્રાંતિક તાપમાન એટલે બાળકો અહીંયા 30.98 ડિગ્રી સેલ્સિયસ કાર્બન ડાયોક્સાઇડ માટે છે. ક્લિયર છે બાળકો? તો પ્રક્રમને આપણે જો 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે ક્રાંતિક તાપમાને આપણે જો પ્રક્રમને ચાલુ રાખીએ, બરાબર, વાયુનું પ્રવાહીકરણનું જે પ્રક્રમ છે તેને આપણે જો ચાલુ રાખીએ, તો એ પ્રક્રમને ચાલુ રાખતા પદાર્થ હંમેશા એક જ કળામાં રહેશે. તો બાળકો આપણે જે અગાઉ ચર્ચા કરી કે એક સમાન કળા જો હોય તેમાં પ્રવાહીનું રૂપાંતર, વાયુનું પ્રવાહીમાં રૂપાંતર અને પ્રવાહીથી પાછા વાયુમાં રૂપાંતર શક્ય બને. તો સમાન કળા હોવું જોઈએ, સેમ હોવું જોઈએ ફેસ, બરાબર ને? તો બાળકો અહીંયા પણ એ જ થતું છે. આમ પ્રવાહીનું વાયુમય અવસ્થા વચ્ચે સાતત્ય છે, એટલે બાળકો સતત ચાલ્યા કરે, કન્ટિન્યુટી આપણે કહી શકીએ, બરાબર. આમ પ્રવાહીનું પ્રવાહી અને વાયુમય અવસ્થામાં જે સાતત્ય છે, જે કન્ટિન્યુટી જે છે બાળકો, બરાબર, એ અહીંયા જળવાઈ રહેશે. બરાબર, સતતપણું જે આપણે કહીએ તો સતતપણું જે છે, કન્ટિન્યુટી જે છે, બરાબર, કન્ટિન્યુઅસ પ્રોસેસ, બરાબર, તે અહીંયા જળવાઈ રહેશે. તો બાળકો આ જે કન્ટિન્યુટી છે, બરાબર, આ જે સાતત્ય છે, એ સાતત્યને ઓળખવા માટે આપણે શું કરશું? તો પ્રવાહી કે વાયુ માટે, બરાબર, દ્રવ્ય પર્યાયનો ઉપયોગ કરશું. દ્રવ્ય પર્યાય ઉપયોગ થાય તો બાળકો વાયુ પણ વહન કરે અને પ્રવાહી પણ વહન કરે. ક્લિયર છે? તો પ્રવાહી અને વાયુ બંને માટે આપણે દ્રવ્ય પર્યાયનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર છે બાળકો? અને આમાં પ્રવાહી ખૂબ જ ઘટ્ટ વાયુ તરીકે જોઈ શકાય છે, બરાબર. તો બાળકો પ્રવાહી શું છે? તો વાયુનું એકદમ સંકોચન સ્વરૂપ, બરાબર, જેમાં વાયુમય અણુઓ બાળકો એકદમ નજીક આવેલા હોય, બરાબર છે. તો વાયુનો એકદમ સંકોચન સ્વરૂપ છે. તો આપણે એમ કહી શકીએ ને કે વાયુનો ઘટ્ટ સ્વરૂપ તરીકે પ્રવાહી છે. ક્લિયર છે? તો અહીંયા પ્રવાહી આપણે ખૂબ જ ઘટ્ટ વાયુ તરીકે જોઈ શકીએ છીએ. જ્યારે દ્રવ્ય ક્રાંતિક તાપમાને અને દબાણથી નીચા હોય ત્યારે શું થાય? તો બાળકો આપણે ક્રાંતિક તાપમાન એટલે 30.98 ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચા લઈ લઈએ તાપમાનને, બરાબર, એટલે ક્રાંતિક તાપમાન કરતાં નીચા તાપમાન લઈ લઈએ. અને દબાણમાં પણ આપણે બાળકો એવું કરીએ, દબાણમાં પણ આપણે બાળકો PC કરતાં નીચે લઈ લઈએ, એટલે PC કરતાં નીચે તો P2 P1 આવામાં આપણે લઈ લઈએ. ક્લિયર? તો બાળકો જ્યારે દ્રવ્ય ક્રાંતિક તાપમાન અને દબાણથી નીચું હોય ત્યારે શું થાય? ત્યારે તેનું દબાણ અને કદ ઘુમ્મટની નીચે હોય છે. ક્લિયર છે બાળકો? તેનું દબાણ અને P1 P2 ઘુમ્મટની નીચે, V1 V2, બરાબર, બધા આ ઘુમ્મટની નીચે આવી જશે. ક્લિયર છે બાળકો? તો પદાર્થનું જે કંઈ ભાગ છે, બરાબર, પદાર્થ જે છે તે પદાર્થની અવસ્થા જે છે ત્યાં ઘુમ્મટના નીચે હોય છે. ક્લિયર છે બાળકો? અને ત્યારે પ્રવાહી અને વાયુ બંને વચ્ચે ભેદ પારખી જ નથી શકાતું. બંને વચ્ચે ભેદ પારખી શકાશે. આમાં શું છે બાળકો? વાયુ અને પ્રવાહી બંને વચ્ચે જે ભેદ છે તે અહીંયા પારખી શકાશે, પણ એના કરતાં ઉપર આપણે એવું લાગે પ્રવાહી જે છે ને તે ઘટ્ટ વાયુનો સ્વરૂપ છે. તો ઘટ્ટ વાયુનું સ્વરૂપને આપણે પ્રવાહી સમજશું આ ડોમની ઉપર, બરાબર. પરંતુ આ ડોમની અંદર આપણે પ્રવાહી શું છે, પ્રવાહી કળા કયું છે, વાયુ કળા કયું છે, તે ડિફરન્સ આપણે અહીંયા ખબર પડશે, તે તફાવત આપણે અહીંયા ખબર પડશે. ક્લિયર છે બાળકો? તો અહીંયા બે કલાને અલગ કરતી સપાટી જ દ્રશ્યમાન છે અને આ સપાટીની ગેરહાજરીમાં બંને અવસ્થાઓ વચ્ચે ભેદ કરવાનો કોઈ મૂળ રસ્તો નથી. ક્લિયર છે બાળકો? તો આ પરિસ્થિતિએ આપણે પ્રવાહી અને વાયુનું સંતુલન હેઠળ જ તે બે કળાઓને અલગ કરતી સપાટીને દ્રશ્યમાન કરી શકીએ.
કે દ્રશ્યમાન થાય છે આપણને, અને આ સપાટીની ગેરહાજરીમાં આ બંને અવસ્થા જે છે, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, તે બંને અવસ્થાઓ વચ્ચેનો ભેદ કરવાનો કોઈ મૂળ રસ્તો નથી. ત્યારબાદ બાળકો તમે જાણશો કે ક્રાંતિક તાપમાને વાયુ અવસ્થામાં અભેદ્ય રીતે અને સતત રીતે પસાર કરીને બંનેને અલગ કરતી સપાટી અદૃશ્ય થાય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો આગળના વિભાગ જે છે 5.10.1 બરાબર, તેમાં આ વસ્તુની ચર્ચા થઈ છે કે વાયુને ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને દબાણ લાગુ પાડીએ તો દબાણ લાગુ પાડીને પ્રવાહી બનાવી શકાય. ક્લિયર છે બાળકો? અને તે પદાર્થને ભાસ્પ કહે છે. તે પદાર્થને આપણે શું કહીએ બાળકો? ભાસ્પ કહીએ. ક્લિયર છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે તે ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને, બરાબર, ક્રાંતિક તાપમાનથી જો નીચા તાપમાનો છે તો એની આપણે વાત કરીએ તો ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભાસ્પ કહેવાય છે. ક્લિયર છે બાળકો? અને કેટલાક સામાન્ય પદાર્થો માટે ક્રાંતિક અચળકો તમને બાળકો કોષ્ટકમાં આપેલું છે, 5.4માં આપેલું છે. ક્લિયર? તો બાળકો હવે હું તમને કોષ્ટક બતાવી દઉં 5.4. એ કોષ્ટકમાં શું આપેલું છે બાળકો? કેટલાક સામાન્ય પદાર્થોનું ક્રાંતિક અચળાંકોની કિંમત આપેલી છે, એટલે ટીસી, પીસી અને વીસીની કિંમત આપેલી છે. ક્લિયર છે બાળકો? તો હવે આપણે જોશું કોષ્ટક 5.4. તો બાળકો અહીંયા તમે જોઈ શકો છો કોષ્ટક 5.4 તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં છે. બાળકો તમને તમારા એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં પેજ નંબર પણ બતાવી દઉં. તો બાળકો પેજ નંબર 150 છે. ક્લિયર? અને બાળકો કોષ્ટક 5.4માં કેટલાક પદાર્થોના ક્રાંતિક તાપમાન અને ક્રાંતિક દબાણની કિંમત આપેલી છે. તો બાળકો પદાર્થ H2, He, N2, O2, CO2, H2O, NH3, બરાબર, ડાયહાઇડ્રોજન હિલિયમ, ડાયનાઇટ્રોજન, ડાયોક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને એમોનિયા. તો બાળકો એની ટીસીની કિંમત અહીંયા આપેલી છે. બરાબર છે? ક્રાંતિક તાપમાન કેલ્વિનમાં મપાય. ત્યારબાદ બાળકો આ ક્રાંતિક દબાણની કિંમત આપેલી છે, જે 12માં મપાયેલું છે. અને બાળકો આ કિંમત આપેલી છે ક્રાંતિક કદનો, બરાબર, જે ડેસીમીટર ક્યુબ પ્રતિ મોલમાં મપાયેલું છે. તો બાળકો તમને જણાવી દઉં કે આ કિંમત તમારે યાદ નથી રાખવાનું, પરંતુ બાળકો કિંમત સરખામણી કરવાનું છે કે કોનું વધારે ને કોનું ઓછું. ક્લિયર છે બાળકો? એટલે જો તમને યાદ હોય તો બહુ સારું છે, પરંતુ એટલું તો તમને ખબર હોવું જ જોઈએ કે કોની કિંમત, ટીસી, પીસી, વીસીની કિંમત કોની વધારે અને કોની ઓછી છે. ક્લિયર છે બાળકો? તો બાળકો અહીંયા આપણો ટોપિક પૂરો થાય છે, વાયુનું પ્રવાહીકરણ. તો બાળકો અહીંયા આપણે સ્ટોપ કરીએ, અને તમને આ ટોપિકમાં કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ક્વેરી હોય તો બાળકો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. થેન્ક યુ.